ડંકી માર્ગે અમેરિકા ગયેલ યુવક ડિપોર્ટ થયો. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના એક નાના ગામમાં રહેતો 32 વર્ષનો હિતેશ પટેલ મહેનતુ માણસ હતો. તેના પરિવારમાં પત્ની કાજલ અને 2 નાના સંતાનો હતા. એક દીકરો 7 વર્ષનો હતો, દીકરી 4 વર્ષની હતી. હિતેશનો પરિવાર સુખી તો હતો, પરંતુ સંપન્ન નહોતો. ઘરમાં પ્રેમ ઘણો હતો, પરંતુ પૈસાની હંમેશા તંગી રહેતી હતી. થોડાક વીઘા જમીન હતી. વરસાદ સારો પડે તો પાક સારો મળે, વરસાદ ઓછો પડે તો આખું વર્ષ ચિંતામાં પસાર થતું. ખેતીની સાથે હિતેશ ગામમાં નાનું કામ પણ કરતો. છતાં મહિનાના અંતે હાથ ખાલી જ રહેતા. દરરોજ સવારે તે વહેલો ઉઠતો, ખેતરમાં જતો, બપોરે તડકામાં પણ મહેનત કરતો, સાંજે ઘરે આવતો, બાળકોને રમાડતો, પત્ની સાથે ભવિષ્યની વાતો કરતો. પરંતુ દરેક વાતનો અંત એક જ પ્રશ્ન પર આવતો: પૈસા ક્યાંથી આવશે? બાળકોને સારી શાળામાં કેવી રીતે ભણાવવાના? ઘરનું જૂનું મકાન ક્યારે સુધારવાનું? વૃદ્ધ માતા પિતાની સારવાર કેવી રીતે કરાવવાની? આ પ્રશ્નો તેના મનમાં દિવસ રાત ફરતા રહેતા. ગામમાં છેલ્લા થોડા વર્ષોમાં ઘણા યુવકો અમેરિકા ગયા હતા. કોઈ કાયદેસર ગયો હતો, કોઈ ગેરકાયદેસર. ગામમાં જ્યારે તેઓ પાછા આવતા ત્યારે મોટી ગાડીમાં ફરતા, નવા કપડાં પહેરતા, પરિવાર માટે ભેટો લાવતા. લોકો તેમની આસપાસ ભેગા થતા, તેમની વાતો સાંભળતા. ઘણા લોકો માત્ર સફળતાની વાતો જ કરતા, તેના પાછળના સંઘર્ષ વિશે બહુ ઓછું કહેતા. હિતેશ પણ આવી વાતો સાંભળતો. તેના મનમાં એક વિચાર ધીમે ધીમે મજબૂત થવા લાગ્યો: કદાચ અમેરિકા જવાથી તેનું જીવન બદલાઈ શકે. એક સાંજે ગામનો તેનો મિત્ર જીતુ તેને મળવા આવ્યો. જીતુએ ધીમા અવાજે કહ્યું: હિતેશ, જો હિંમત હોય તો રસ્તો છે. ઘણા લોકો ગયા છે. થોડા મહિનામાં કમાણી શરૂ થઈ જાય છે. હિતેશે તરત જવાબ આપ્યો નહીં. તે મૌન રહ્યો. આખી રાત તેને ઊંઘ આવી નહીં. એક તરફ પરિવાર હતો, બીજી તરફ સપનાઓ હતા. થોડા દિવસ પછી જીતુ ફેરી મળ્યો. આ વખતે તેણે એક એજન્ટનો નંબર આપ્યો. હિતેશે ઘણા વિચાર પછી ફોન કર્યો. ફોનની બીજી બાજુથી વિશ્વાસભર્યો અવાજ આવ્યો: ચિંતા કરવાની જરૂર નથી, અમે ઘણા લોકોને સુરક્ષિત પહોંચાડ્યા છે. 10 થી 15 દિવસમાં અમેરિકા. આ શબ્દોએ હિતેશના મનમાં આશા જગાવી, પરંતુ સાથે ડર પણ હતો. ઘરે આવી તેણે પત્ની કાજલ સાથે વાત કરી. કાજલે સાંભળતા જ ના પાડી. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું: અમારે પૈસા નથી જોઈતા, તમે સુરક્ષિત રહો એટલું જ પૂરતું છે. હિતેશે પત્નીનો હાથ પકડીને કહ્યું: હું આ બધું તમારા અને બાળકો માટે જ કરું છું. આખી જિંદગી ગરીબીમાં જીવવું નથી. બંને લાંબા સમય સુધી વાત કરતા રહ્યા. અંતે કાજલે ભારે મનથી હા પાડી, પરંતુ તેની આંખોમાં ભય સ્પષ્ટ દેખાતો હતો. હવે સૌથી મોટો પ્રશ્ન હતો પૈસાનો. એજન્ટે 20 લાખ રૂપિયાની માંગ કરી. હિતેશ પાસે એટલા પૈસા નહોતા. તેણે થોડુંક ખેતર ગીરવે મૂક્યું. સગાઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા. પત્નીના થોડાક દાગીના વેચાયા. વર્ષોની બચત પણ ખર્ચાઈ ગઈ. આખરે 20 લાખ રૂપિયા ભેગા થયા. એ દિવસે હિતેશને સમજાયું કે હવે પાછા ફરવાનો રસ્તો લગભગ બંધ થઈ ગયો હતો. જવાના એક દિવસ પહેલા ઘરમાં શાંતિ હતી. કોઈ હસતું નહોતું. બાળકોને ખબર નહોતી કે તેમના પિતા ક્યાં જઈ રહ્યા છે. તેઓ માત્ર એટલું જાણતા હતા કે પપ્પા થોડા દિવસ માટે દૂર જશે. દીકરીએ પૂછ્યું: પપ્પા, અમારા માટે શું લાવશો? હિતેશ હસવાનો પ્રયત્ન કરી બોલ્યો: ખૂબ મોટી ડોલ લાવીશ. દીકરાએ કહ્યું: અમારા માટે ક્રિકેટનો બેટ લાવજો. હિતેશે બંનેને ભેટી લીધા. આંખોમાંથી આંસુ રોકવા મુશ્કેલ થઈ રહ્યા હતા. બીજા દિવસે વહેલી સવારે તે ઘરેથી નીકળ્યો. માતાએ માથા પર હાથ ફેરવ્યો. પિતાએ માત્ર એક જ વાત કહી: દીકરા, જ્યાં રહે ત્યાં સાવધાન રહેજે. પત્નીએ છેલ્લી વાર કહ્યું: જે થાય તે થાય, પણ સલામત પાછા આવજો. હિતેશે પાછળ ફરીને ઘર જોયું. કદાચ તે ક્ષણ તેને આખી જિંદગી યાદ રહેવાની હતી. સફર શરૂ થઈ. પહેલા વિમાન, પછી બીજા દેશનું એરપોર્ટ, ત્યારબાદ લાંબી રાહ, પછી ફરી મુસાફરી. હિતેશ સાથે બીજા ઘણા લોકો પણ હતા. બધા અલગ અલગ રાજ્યના હતા, પરંતુ બધાની આંખોમાં એક જ સપનું હતું: અમેરિકા પહોંચવાનું. રસ્તામાં ઘણી મુશ્કેલીઓ આવી. ક્યારેક કલાકો સુધી ભૂખ્યા રહેવું પડતું, ક્યારેક પાણી પણ ઓછું મળતું. અજાણ્યા લોકોના ઈશારાથી ચાલવું પડતું. કોઈનું સાસુ નામ પણ પૂછવાની મંજૂરી નહોતી.
આ બધા એકબીજાને માત્ર ભાઈ કહીને બોલાવતા. એક રાતે તેમને લાંબુ જંગલ પાર કરવું પડ્યું. ચારે તરફ અંધારું હતું. આ દૂર પ્રાણીઓના અવાજ સંભળાતા હતા. આ કોઈ ઊંચા અવાજે બોલી શકતું નહોતું. આ દરેક પગલું સાવધાનીથી ભરવું પડતું. આ થાક એટલો હતો કે પગ ચાલતા નહોતા. છતાં કોઈ અટકતું નહોતું. કારણ કે પાછળ ફરવાનો અર્થ બધું ગુમાવવું હતું. કેટલાક દિવસ પછી એક નદી પાર કરવાની આવી. પાણીનો પ્રવાહ જોરદાર હતો. હિતેશના મનમાં ડર હતો, પરંતુ તેની સામે બીજો કોઈ રસ્તો નહોતો. બધા એકબીજાનો હાથ પકડીને આગળ વધ્યા. કપડાં ભીના થઈ ગયા, શરીર થાકી ગયું, છતાં સફર ચાલુ રહી. અંતે એક દિવસ તેમને કહેવામાં આવ્યું, હવે તમે અમેરિકાની જમીન પર છો. આ શબ્દો સાંભળીને ઘણા લોકોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. હિતેશે તરત પત્નીને યાદ કરી, બાળકો યાદ આવ્યા. તેને લાગ્યું કે હવે થોડા જ દિવસમાં કામ મળી જશે, પછી દેવું ઉતરી જશે, પરિવારનું જીવન બદલાઈ જશે. અમેરિકામાં પ્રવેશ કર્યા પછી તેમને એક જૂની મોટેલમાં લઈ જવામાં આવ્યા. બહારથી સામાન્ય દેખાતી આ મોટેલ અંદરથી શાંત હતી. આ રૂમમાં પહેલાથી બીજા કેટલાક લોકો પણ હતા. બધાના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો. થોડા સમય પછી એક માણસ આવ્યો. તેણે કડક અવાજમાં કહ્યું, આગામી 2 દિવસ કોઈ પણ વ્યક્તિ બહાર નહીં નીકળે. બારી પાસે પણ ઊભા નહીં રહેતા. કોઈ અજાણ્યો દરવાજો ખખડાવે તો ખોલશો નહીં. તમને અહીંથી યોગ્ય સમયે બીજા સ્થળે લઈ જવામાં આવશે. હિતેશે માથું હલાવ્યું. તેને લાગ્યું કે માત્ર 2 દિવસની જ તો વાત છે, પછી બધું સામાન્ય થઈ જશે. તેણે મોબાઈલમાં પત્નીને વિડીયો કોલ કર્યો. કાજલે પતિને જીવતો અને સુરક્ષિત જોઈને ભગવાનનો આભાર માન્યો. બાળકો ખુશ થઈ ગયા. દીકરીએ ફરી પૂછ્યું, પપ્પા તમે ક્યારે આવશો? હિતેશે સ્મિત સાથે કહ્યું, હવે બધું સારું થશે. થોડા દિવસમાં કામ શરૂ થઈ જશે. કોલ પૂરો થયા પછી હિતેશ મોટેલના નાનકડા રૂમમાં એકલો બેઠો રહ્યો. બહારનું અમેરિકા તેની આંખો સામે હતું, પરંતુ તે બહાર જઈ શકતો નહોતો. તેને વારંવાર એજન્ટની વાત યાદ આવતી હતી. 2 દિવસ સુધી બહાર નહીં નીકળવાનું. તેને લાગતું હતું કે આ સૂચના સામાન્ય છે, પરંતુ તેને ખબર નહોતી કે જીવનની સૌથી મોટી કસોટી હજુ શરૂ પણ થઈ નહોતી. તે રાત્રે સૂતા પહેલા તેણે મનમાં એક જ વિચાર કર્યો, બસ 2 દિવસ પછી મારી નવી જિંદગી શરૂ થશે. મોટેલમાં બીજી સવાર થઈ. હિતેશ વહેલો જાગી ગયો. આખી રાત તેને સારી ઊંઘ આવી નહોતી. રૂમમાં બારી તો હતી, પરંતુ પડદા હંમેશા બંધ રાખવાના હતા. બહાર શું ચાલી રહ્યું હતું તેની માત્ર કલ્પના જ કરી શકાય. રૂમમાં તેની સાથે બીજા 4 ભારતીય યુવકો પણ હતા. કોઈ ગુજરાતનો હતો, કોઈ પંજાબનો, કોઈ હરિયાણાનો. બધા એકબીજા સાથે ધીમા અવાજે વાત કરતા. દરેકના ચહેરા પર થાક હતો, પણ સાથે એક આશા પણ હતી. બધાને લાગતું હતું કે હવે થોડા દિવસમાં કામ મળી જશે અને જીવન બદલાઈ જશે. સવારે એક માણસ રૂમની બહાર આવ્યો. તેણે દરવાજા પર હળવો અવાજ કર્યો. અંદર બેઠેલા દરેક માણસનું ધ્યાન તેની તરફ ગયું. તેણે ખાવાનું પેકેટ આપ્યું અને ફરી એકવાર કડક શબ્દોમાં કહ્યું, કોઈ પણ કારણસર બહાર ન નીકળતા. અહીં આસપાસ પેટ્રોલિંગ વધ્યું છે. 2 દિવસ શાંતિથી રહેશો તો પછી તમને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવશે. આટલું કહી તે ચાલ્યો ગયો. હિતેશે મનમાં વિચાર્યું કે આટલી કડક ચેતવણી પાછળ કોઈ મોટું કારણ હશે. આખો દિવસ રૂમમાં જ પસાર થયો. મોબાઈલનો ઉપયોગ પણ ખૂબ ઓછો કરવાનો હતો. હિતેશે પત્નીને માત્ર એક નાનો મેસેજ કર્યો કે તે સુરક્ષિત છે. પત્નીનો જવાબ તરત આવ્યો. તેણે લખ્યું, ભગવાન તમારું રક્ષણ કરે. જલ્દી કામ શરૂ કરજો. બાળકો રોજ તમને યાદ કરે છે. આ મેસેજ વાંચીને હિતેશની આંખો ભીની થઈ ગઈ. તેણે ફોન બંધ કરી દીધો. સમય પસાર થતો નહોતો. દિવાલ પરની ઘડિયાળ તરફ વારંવાર નજર જતી. રૂમમાં બેસી બેસી બધાનો કંટાળો વધી ગયો. કોઈ સૂઈ જતું, કોઈ પોતાના પરિવારના ફોટા જોતું, કોઈ ભવિષ્યના સપના જોતું. બપોર પછી હિતેશ ધીમેથી બારીનો પડદો થોડો ખસેડીને બહાર જોવા લાગ્યો. રસ્તા પર લોકો સામાન્ય રીતે ફેરી રહ્યા હતા. કોઈ કોફી લઈને જઈ રહ્યું હતું, કોઈ કૂતરાને ફરાવતું હતું, કોઈ કારમાં ઓફિસ જઈ રહ્યું હતું. હિતેશને લાગ્યું કે બહાર બધું સામાન્ય છે. પછી આપણે જ કેમ આટલા ડરીને બેસ્યા છીએ. સાંજ પડવા લાગી. બીજા યુવકોએ ફરી તેને સમજાવ્યું, હા ભાઈ,
બહાર જવાની ભૂલ ન કરજે, અહીં એક નાની ભૂલ પણ ભારે પડી શકે. હિતેશે માથું હલાવ્યું, પરંતુ તેના મનમાં બીજી જ લડાઈ ચાલી રહી હતી. તેને લાગતું હતું કે માત્ર 5 મિનિટ બહાર જઈને આસપાસ જોઈ આવું તો શું થઈ જશે. કોઈ ઓળખતું પણ નથી, કોઈ વાત પણ નહીં કરે. બસ થોડું ચાલીને પાછો આવી જઈશ. રાત્રે લગભગ 7 વાગ્યે તેણે ફરી બારીમાંથી બહાર જોયું. રસ્તો લગભગ ખાલી હતો, આસપાસ શાંતિ હતી. તેને વિશ્વાસ આવી ગયો કે હવે કોઈ જોખમ નથી. તેણે ધીમેથી દરવાજો ખોલ્યો. બહાર કોઈ દેખાતું નહોતું. તેણે પાછળ બેઠેલા યુવકોને કહ્યું પણ નહીં. શાંતિથી સીડીઓ ઉતર્યો અને મોટેલની બહાર આવી ગયો. અમેરિકાની ઠંડી હવા તેના ચહેરા સાથે અથડાઈ. તે પહેલીવાર ખુલ્લા રસ્તા પર ઊભો હતો. તેને અંદરથી આનંદ થયો. તેણે ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું. રસ્તાની બંને બાજુ ઊંચી ઇમારતો હતી. થોડે દૂર એક નાની દુકાન દેખાતી હતી. તેને લાગ્યું કે ત્યાં સુધી જઈને પાછો આવી જશે. બસ 5 મિનિટની જ તો વાત હતી, પરંતુ નસીબે કંઈક બીજું જ લખ્યું હતું. થોડે આગળ જતા એક સફેદ રંગની પેટ્રોલિંગ કાર ધીમે ધીમે તેની નજીક આવીને અટકી. કારમાંથી 2 અધિકારીઓ બહાર આવ્યા. તેમણે હિતેશને રોક્યો. શાંત અવાજમાં ઓળખ વિશે પૂછ્યું. હિતેશ ગભરાઈ ગયો. અંગ્રેજી સારી આવડતી નહોતી. તેણે તોટક જવાબ આપવાનો પ્રયાસ કર્યો. અધિકારીઓએ ફરી પ્રશ્ન પૂછ્યા. તેના જવાબો ગૂંચવાઈ ગયા. તેના ચહેરા પરનો ભય સ્પષ્ટ દેખાતો હતો. અધિકારીઓને શંકા વધુ મજબૂત થઈ. તેમણે ઓળખના દસ્તાવેજ માંગ્યા. હિતેશ પાસે બતાવવા જેવું કંઈ નહોતું. તેના હાથ ધ્રુજવા લાગ્યા. થોડા ક્ષણ માટે તેણે પાછળ ફરીને જોયું. દૂર મોટેલ દેખાતી હતી. તેને સમજાઈ ગયું કે હવે પાછો જવાનો રસ્તો નથી. ગભરાટમાં તેણે થોડું આગળ ચાલવાનો પ્રયત્ન કર્યો. અધિકારીઓએ તરત જ તેને રોકી લીધો. થોડા જ પળોમાં તેના હાથમાં હથકડી પહેરાવવામાં આવી. તે ક્ષણે હિતેશની આંખો સામે પત્ની અને બાળકોના ચહેરા ફરી ગયા. 20 લાખ રૂપિયાનું દેવું યાદ આવ્યું. ઘરેથી નીકળતી વખતે આપેલા વચનો યાદ આવ્યા. તેને સમજાયું કે માત્ર 5 મિનિટની ઉતાવળે આખી જિંદગી બદલી નાખી હતી. અધિકારીઓ તેને વાહનમાં બેસાડીને લઈ ગયા. રસ્તામાં તેણે વારંવાર વિનંતી કરી કે તેને છોડવામાં આવે, પરંતુ હવે બધું કાયદાની પ્રક્રિયામાં પહોંચી ગયું હતું. કોઈ તેની વાત સાંભળવા તૈયાર નહોતું. તેણે એજન્ટને ફોન કરવાનો પ્રયાસ કર્યો. ફોન બંધ આવ્યો. ફરી કર્યો. કોઈ જવાબ મળ્યો નહીં. થોડા સમય પછી નંબર પણ બંધ થઈ ગયો. હવે તેને સમજાયું કે મુશ્કેલી આવે ત્યારે આવા લોકો સૌથી પહેલા ગાયબ થઈ જાય છે. થોડા કલાકોમાં તેને એક ડિટેન્શન સેન્ટરમાં લઈ જવામાં આવ્યું. ત્યાં પહેલેથી ઘણા લોકો હતા. કોઈ મેક્સિકોથી આવ્યું હતું, કોઈ દક્ષિણ અમેરિકાના દેશમાંથી આવ્યો હતો. કેટલાક ભારતીયો પણ હતા. દરેકની આંખોમાં એકસરખી નિરાશા હતી. એક વૃદ્ધ ભારતીય હિતેશને માત્ર એટલું કહ્યું, અહીં મોટાભાગના લોકો એક જ ભૂલ કરે છે. તેઓ માને છે કે હવે બધું સરળ છે, પરંતુ સાચી કસોટી તો અમેરિકા પહોંચ્યા પછી શરૂ થાય છે. આ શબ્દો સાંભળીને હિતેશનું માથું ઝૂકી ગયું. હવે તેને પોતાની ભૂલનો સંપૂર્ણ અહેસાસ થયો હતો. મોટેલમાં 2 દિવસ રોકાઈ રહેવું કદાચ સૌથી સરળ કામ હતું, પરંતુ તેણે ધીરજ ગુમાવી દીધી. હવે તેની સામે પૂછપરછ, કોર્ટ અને ડિપોર્ટેશનની લાંબી પ્રક્રિયા ઊભી હતી. બીજી તરફ ભારતમાં તેનો પરિવાર હજુ પણ આશામાં બેઠો હતો કે થોડા દિવસમાં હિતેશ કામ શરૂ કરશે અને તેમના જીવનમાં ખુશીઓ આવશે. ડિટેન્શન સેન્ટરમાં હિતેશના દિવસો ભારે મનથી પસાર થવા લાગ્યા. દરરોજ તેને એક જ પ્રશ્ન સતાવતો હતો. જો તેણે માત્ર 2 દિવસ ધીરજ રાખી હોત તો કદાચ આજે તેની સ્થિતિ અલગ હોત. થોડા દિવસ પછી અધિકારીઓએ તેની પૂછપરછ પૂર્ણ કરી. કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ. હિતેશને સમજાવવામાં આવ્યું કે તેના પર ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કરવાનો કેસ છે અને હવે તેને ભારત પરત મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સમાચાર સાંભળીને તેના પગ નીચેની જમીન સરકી ગઈ. જે અમેરિકા માટે તેણે પોતાનું બધું દાવ પર લગાવ્યું હતું, ત્યાં હવે તેની સફર થોડા જ દિવસોમાં પૂરી થવાની હતી. ઘણી હિંમત કરીને તેણે પત્ની કાજલને ફોન કર્યો. ફોન ઉપાડતા જ કાજલ ખુશ થઈ ગઈ. તેને લાગ્યું કે હવે હિતેશ કામ પર લાગી ગયો હશે. પરંતુ હિતેશનો અવાજ સાંભળતા જ તેને કંઈક ગડબડ હોવાનું સમજાઈ ગયું.
હા, હિતેશે ધીમે ધીમે આખી વાત કહી. કાજલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હા, થોડા સમય સુધી તે એક શબ્દ પણ બોલી શકી નહીં. હા, પછી માત્ર એટલું જ બોલી, હા, તમે સુરક્ષિત પાછા આવી જાઓ, પૈસા ફેરી કમાઈ લઈશું. હા, બાળકો પણ પિતાનો અવાજ સાંભળીને ખુશ થયા. હા, તેઓ હજુ પણ પરિસ્થિતિ સમજી શક્યા નહોતા. હા, તેઓ માત્ર એટલું પૂછતા રહ્યા કે પપ્પા ઘરે ક્યારે આવશે. હા, થોડા દિવસ પછી હિતેશને ભારત મોકલવાનો નિર્ણય અમલમાં આવ્યો. લાંબી મુસાફરી બાદ જ્યારે તે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે બહાર તેનો પરિવાર રાહ જોઈ રહ્યો હતો. પત્ની તેને જોઈને આંખોમાંથી આંસુ રોકી શકી નહીં. બાળકો દોડીને પિતાને વળગી પડ્યા. હા, તે ક્ષણે હિતેશને સમજાયું કે જીવનમાં સૌથી મોટી સંપત્તિ પૈસા નહીં, પરંતુ પરિવારનો સાથ છે. ગામમાં ઘણા લોકોએ અલગ અલગ વાતો કરી. કોઈએ દયા બતાવી, કોઈએ ટીકા કરી. હા, પરંતુ હિતેશે કોઈ જવાબ આપ્યો નહીં. હા, તેણે પોતાની ભૂલમાંથી મોટો પાઠ શીખી લીધો હતો. હા, થોડા મહિના પછી હિતેશે ફરીથી મહેનત શરૂ કરી. હા, તેણે ગામમાં જ નાનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય લીધો. હા, શરૂઆત મુશ્કેલ હતી. હા, દેવું હજુ પણ બાકી હતું. હા, પરંતુ આ વખતે તેણે એક વાત નક્કી કરી હતી કે હવે જીવનમાં ક્યારેય ગેરકાયદેસર રસ્તો પસંદ નહીં કરે. હા, તેણે પોતાના અનુભવમાંથી બીજા યુવકોને પણ સમજાવવાનું શરૂ કર્યું કે સોશિયલ મીડિયા પર દેખાતી દરેક સફળતાની પાછળની હકીકત અલગ હોઈ શકે છે. ગેરકાયદેસર રીતે વિદેશ જવાનો નિર્ણય માત્ર એક વ્યક્તિને નહીં, પરંતુ આખા પરિવારને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ ઘટના પછી હિતેશ જ્યારે પણ પોતાના બાળકોને જોતો, ત્યારે ભગવાનનો આભાર માનતો કે તે જીવતો અને સુરક્ષિત પોતાના પરિવાર પાસે પાછો આવી ગયો. પૈસા ફેરી કમાઈ શકાય છે, પરંતુ ગુમાવેલો સમય, તૂટેલો વિશ્વાસ અને પરિવારની પીડા સરળતાથી પાછી આવતી નથી. તેથી કોઈ પણ દેશમાં જવા માટે હંમેશા કાયદેસર અને સુરક્ષિત માર્ગ જ પસંદ કરવો જોઈએ. ધીરજ અને સાચો નિર્ણય ઘણી વખત જીવન બચાવી લે છે, જ્યારે એક ક્ષણની ઉતાવળ આખું ભવિષ્ય બદલી નાખે છે. જો તમને આ સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આવી જ રસપ્રદ સ્ટોરીઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો. તમારા અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવશો. ફરી મળીએ એક નવી જ રસપ્રદ સ્ટોરી સાથે. આભાર. ડિસ્ક્લેમર: આ સ્ટોરી વિવિધ વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રજૂઆત છે. તેમાં દર્શાવેલા તમામ પાત્રોના નામ, સ્થળ અને કેટલીક ઓળખ વિગતો બદલવામાં આવી છે. કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમુદાયની લાગણી દુભાવવાનો હેતુ નથી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઈક અને હાઇપ કરવાનું ભૂલશો નહીં.